વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમીમાં યુનિટ નંબર 2 કૃષિ વિશે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં કૃષિ ક્ષેત્રે ધિરાણ આપતી નાણાકીય સંસ્થાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં આપણે પહેલી સંસ્થા જોઈ હતી કઈ તો કે ભાઈ સહકારી ગ્રામીણ બેન્કો. સહકારી ગ્રામીણ બેન્કો આપણને ખેતી ક્ષેત્રે શું કરે છે તો કે ભાઈ નાણાકીય સહાય આપવાનું કામ કરે છે. તો એ સહકારી ધિરાણ આપતી સંસ્થાઓ છે એ કેવી રીતે કાર્ય કરે છે અને એના મૂલ્યાંકન શું છે એ આપણે જોયું હતું. આજે આપણે એવી જ બીજી નાણાકીય સંસ્થા છે કે જે કૃષિ ક્ષેત્રે નાણાકીય ભંડોળ માટે સહાય છે એ ખેડૂતોને કરે છે, જે છે વેપારી બેંક કે રાષ્ટ્રીયકૃત બેંકો. વેપારી બેંક કે રાષ્ટ્રીયકૃત બેંકો એટલે કે કેવી બેંકો? તો કે જે બેંકો સેલ્ફ ફાઇનાન્સ છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ રાષ્ટ્રીય બેંકોમાં કઈ કઈ બેંકો આવે તો કે ભાઈ SBI સિવાયની જેટલી બેંકોને જે રાષ્ટ્રીયકૃત બેંકોનો દરજ્જો મળ્યો છે એ દરેક બેંકો છે એ રાષ્ટ્રીયકૃત બેંક કે વેપારી બેંક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ICICI છે, એક્ઝિસ બેંક છે, HDFC બેંક છે, બેંક ઓફ બરોડા છે. આ બધી બેંકો કેવી કહેવાય? વેપારી બેંક કે રાષ્ટ્રીયકૃત બેંકો કહેવાય. તો એમાં પણ કૃષિ ક્ષેત્રે અમુક ધિરાણની વ્યવસ્થાઓ છે એ સરકાર દ્વારા ઊભી કરવામાં આવી છે. તો કૃષિ ક્ષેત્રે ધિરાણ આપતી પહેલી સંસ્થા નાણાકીય સ્ત્રોત તરીકે કૃષિ ક્ષેત્રના નાણાકીય સ્ત્રોત તરીકે આપણે પહેલી સહકારી મંડળીઓ જોઈ લીધી. બીજું આપણે જોવાના છીએ આજે વેપારી બેંકો. તો તમારી સ્ક્રીન ઉપર છે એના માટેની માહિતી આપી છે કે છેલ્લા 4 દાયકા દરમિયાન કૃષિ ધિરાણ ક્ષેત્રે વેપારી બેંકોનો ફાળો પણ ઉત્તરોત્તર વધી રહ્યો છે. જુલાઈ 1969માં દેશની 14 મોટી વેપારી બેંકોને રાષ્ટ્રીયકરણ અગાઉ ખેતી ધિરાણ ક્ષેત્રે વેપારી બેંકોનો ફાળો તદ્દન નજીવો રહ્યો હતો. શું કહે છે તો કે ભાઈ છેલ્લા 4 દાયકા દરમિયાન એટલે કે છેલ્લા અમુક સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રે છે આ બધી બેંકોનો ફાળો છે એ ખૂબ વધ્યો છે, ધિરાણ આપવા માટેનો ફાળો. 1969માં 14 બેંકો છે એને રાષ્ટ્રીયકૃત બેંકોનો દરજ્જો છે આપવામાં આવ્યો. અને એ બેંકો છે એને એની પહેલાં એટલે કે જ્યારે 1969 પહેલાં આ બધી વેપારી બેંકો છે એ કૃષિ ક્ષેત્રે એટલું બધું ધિરાણ આપતી નહોતી. વેપારી બેંકો એ ખેતી ક્ષેત્રે કે જે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તેની લગભગ અપેક્ષા સેવી હતી. આ બેંકની કામગીરી મહદઅંશે શહેરી વિસ્તાર તથા વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્ર પૂરતી મર્યાદિત રહી હતી. એટલે શું કહેવા માંગે છે તો કે ભાઈ ધિરાણ આપવાની વાત કરીએ તો ભાઈ ધિરાણ આપવામાં ખાસ તો વેપારી બેંકો છે એ કોને ધિરાણ આપતી? તો કે ભાઈ શહેરી વિસ્તારના ઉદ્યોગોને એને વધારે પડતું છે એ ધિરાણ આપતી હતી. પરંતુ આફ્ટર 1969 એટલે કે આફ્ટર 1969 પછી આ બધી બેંકોએ છે એ માત્ર વાણિજ્ય કે ઉદ્યોગ ક્ષેત્રે જ નહીં પરંતુ ખેતી ક્ષેત્રે પણ નાણાકીય ભંડોળની જે સહાય છે એ આપવાની શરૂ કરી. પરંતુ જુલાઈ 1969માં બીજી 6 બેંકોના રાષ્ટ્રીયકરણ બાદ કૃષિ ધિરાણ ક્ષેત્રે આ બેંકોએ લાંબી હરણફાળ ભરી છે. એટલે કે 1969 પછી બેંકોને રાષ્ટ્રીયકરણ કરી અને એનો દરજ્જો આપવામાં આવ્યો. પછી કૃષિ ક્ષેત્રે આ બધી બેંકોએ છે સારી એવી કામગીરી છે કરી છે. સારી એવી કામગીરી શેના માટે? તો કે ભાઈ ધિરાણ આપવા માટે. ખેડૂતોને પૈસાની જરૂર હોય તો એ પૈસાની જરૂરને પૂરી પાડવા માટે આ બધી બેંકો છે એ કાર્ય કરે છે. પહેલું તો કે આ બેંકનું કાર્ય શું છે? પહેલું છે ગ્રામ્ય વિસ્તારોમાં શાખ વિસ્તરણ. તો કે ભાઈ ગામડાઓમાં જેટલા લોકો છે ખેડૂતો છે એને ધિરાણ આપવા માટે એક શાખાઓ છે એ ગામડામાં પણ ઊભી કરી છે. તો બેંકના રાષ્ટ્રીયકરણ બાદ ગ્રામ્ય વિસ્તાર અને અર્ધ શહેરી વિસ્તારમાં બેંક શાખાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે. 1969માં કુલ શાખાઓ 8,362 હતી, જે પૈકી ગ્રામ્ય વિસ્તારોમાં 1,860 અને જે બેંકોની કુલ શાખાઓના લગભગ 22% જેટલી હતી. જ્યારે જૂન 2008ના અંતે કુલ શાખાઓ વધીને 78,518 જેટલી થઈ. તે પૈકી ગ્રામ્ય વિસ્તારમાં 31,127 જેટલી શાખાઓ થઈ. શું કહે છે તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રીય બેંકોની એટલી બધી શાખાઓ નહોતી. શહેરી વિસ્તારમાં જ વધારે પડતી બેંકો છે એ કાર્ય કરતી હતી. ગ્રામીણ વિસ્તારમાં કોઈ પણ બેંકની શાખાઓ છે એ ખૂબ ઓછી જોવા મળતી હતી. પરંતુ બેંકનું રાષ્ટ્રીયકરણ થયું એ પછી જૂન 1969માં
જૂન 1969માં ગ્રામ્ય કુલ શાખાઓ કેટલી હતી રાષ્ટ્રીયકૃત બેંકોની? તો કે ભાઈ 8,362 હતી. એમાં ગ્રામ્ય વિસ્તારોમાં 1,860 જ હતી. એટલે કે જે કુલ શાખાઓના 22% જેટલી ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય બેંકની શાખાઓ છે હતી. જૂન 2008માં આ શાખાઓ એટલે કે કુલ શાખાઓ વધીને કેટલી થઈ? 78,518 થઈ. અને એમાંથી ગ્રામ્ય વિસ્તારમાં કેટલી થઈ? તો કે ભાઈ 31,127 જેટલી શાખાઓ છે એ ગ્રામ્ય વિસ્તારમાં થઈ. તો એમ કહે છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં આની શાખાઓ છે એનો વધારો કરવામાં આવ્યો, કારણ કે ખેતી ક્ષેત્રે આપણે ભંડોળની જરૂરિયાત છે એ ગ્રામ્ય વિસ્તારમાં જ વધારે પડે, કારણ કે ગ્રામ્ય વિસ્તારના લોકો તે કૃષિ ક્ષેત્રે વધારે જોડાયેલા હોય છે. એટલે 1969 કરતાં 2008માં આ શાખાઓ છે એને ગ્રામ્ય વિસ્તારમાં વધારવામાં આવે, જેથી વધારે લોકોને ધિરાણની સુવિધાઓ છે મળી રહે. ખેડૂતોને પોતાની જરૂરિયાત પ્રમાણેનું નાણાંનું ભંડોળ છે એ આ બેંકો છે એ પૂરું પાડી શકે. કૃષિ ધિરાણમાં વધારો, તો કે ભાઈ રાષ્ટ્રીયકરણ બાદ બેંકો તરફથી કૃષિ ક્ષેત્રે થયેલા ધિરાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જૂન 1969માં બેંકોનું કૃષિ ક્ષેત્રે ધિરાણ લગભગ 162 કરોડ હતું, જે વર્ષ 2008માં વધીને 2,73,858 કરોડ થયું. એટલે કે સ્વાભાવિક છે કે ભાઈ તમારી શાખાઓ છે, ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ, એક્સિસ બેંકની શાખાઓ છે એ ભાવનગર સિટીમાં તો હોય જ, પરંતુ હવે ધીમે ધીમે એ ડેવલપ થયું છે અને હવે એ ગ્રામીણ વિસ્તારમાં પણ પોતાની શાખાઓ છે એ ઊભી કરે છે. તો એક્સિસ બેંક છે એ કેવી બેંક કહેવાય છે? રાષ્ટ્રીયકૃત બેંક જ કહેવાય છે. તો શાખાઓ વધે તો એમ ધિરાણની સુવિધાઓ પણ વધે. 1969માં આ બેંક છે એ કૃષિ ક્ષેત્રે માત્ર 162 કરોડનું ધિરાણ આપતી હતી, પરંતુ હવે એ 2008માં કેટલું ધિરાણ આપે છે? 2,73,858 કરોડ જેટલું ધિરાણ આપે છે. એટલે કે ધિરાણમાં પણ વધારો થયો છે. એ જ રીતે જે વિસ્તારમાં નાના ખેડૂતો પાસે વિકાસ સંસ્થા તથા સીમાંત ખેડૂતો પોતે કામ કરે તેને ખેડૂતો અને ખેત મજૂરો માટેની યોજનાઓ અમલમાં છે. ત્યાં રાષ્ટ્રીયકૃત બેંકોએ શાખાઓ ખોલવાની બાબત પર ખાસ ધ્યાન આપ્યું છે. શું કહે છે? તો કે જે વિસ્તારમાં નાના ખેડૂતો છે અને જે વિસ્તારમાં સીમાંત ખેડૂતો એટલે કે જેમની પાસે ધિરાણની ઓછી સગવડો હોય એવા ખેડૂતોને સામાન્ય ભાષામાં આપણે સીમાંત ખેડૂતો છે એ કહી શકતા હોઈએ. તો એવા ખેડૂતો માટે પણ સરકારે નવી નવી યોજનાઓ બહાર પાડી અને રાષ્ટ્રીયકૃતની બેંકોની શાખાઓ છે એ ખોલવાની શરૂ કરી છે. તદુપરાંત ગહન ખેતી માટે ત્યાં રાષ્ટ્રીય ગ્રામીણ બેંકો એ નીચેની યોજનાઓ હાથ ધરી છે. ગહન ખેતી માટે એટલે શું? તો કે ગહન ખેતી એટલે એવી ખેતી કે જે સૂકી ખેતી ન હોય. સૂકી ખેતીમાં શું હોય? તો કે સૂકી ખેતીમાં એવો પાકનું વાવેતર કરવામાં આવતું હોય કે જેમાં સિંચાઈની ને પાણીની જરૂરિયાતો છે એ ખૂબ ઓછી માત્રામાં હોય. જંતુનાશક દવાઓ છે એ બધી જરૂરિયાતો છે એ ઓછી માત્રામાં હોય. ગહન ખેતી એટલે એવી ખેતી કે જ્યાં પાણીની સિંચાઈની વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ અને ખેડૂતોને જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરોનો ઉપયોગ પણ ભરપૂર કરવો પડતો હોય. એવી પ્રકારની ખેતીને ગહન ખેતી કહેવાય. તો કે ભાઈ એવી રીતે ગહન ખેતીના વિકાસ માટે રાષ્ટ્રીયકૃત બેંકોએ ઘણી બધી યોજનાઓ છે એ શરૂ કરી છે. કેવી યોજનાઓ? લીડ બેંક યોજનાઓ, ગ્રામ્ય વિકાસ બેંકો, ગામડાઓને દત્તક લેવાની યોજનાઓ અને વિસ્તાર અભિગમ. તો કે આવા બધા પ્રકારની યોજનાઓ છે એ રાષ્ટ્રીયકૃત બેંકોએ ગહન ખેતીના વિકાસ માટે કરી છે. 1998 અને 99ના વર્ષથી જાહેર ક્ષેત્રની તમામ બેંકો દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ કરીને એક યોજના છે શરૂ કરવામાં આવી, જેમાં શું હોય? તો કે ભાઈ તેમાં ખેડૂતોને પોતાની જરૂરિયાત પ્રમાણે અમુક હેતુઓને ધ્યાનમાં રાખીને ખેતીનું ધિરાણ છે કે ભાઈ નાણાંની જરૂર હોય એવા ખેડૂતોને નાણાં છે એ આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે. તો કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાઓ છે એના દ્વારા પણ ખેડૂતોને રાષ્ટ્રીય બેંકો દ્વારા તે કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાઓ છે શરૂ કરવામાં આવી છે. તો કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાઓ છે એ શરૂ કરતાં કહેવાય ને કે ભાઈ સરકાર છે એણે આના દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકોને પરવાનગી આપી છે આવા પ્રકારની યોજનાઓ શરૂ કરવા માટે. આ યોજનાઓનો હેતુ ખેડૂતોને વેપારી બેંકો, સહકારી બેંકો તથા પ્રાદેશિક બેંકો પાસેથી સફળતાપૂર્વક ધિરાણ ઉપલબ્ધ કરવાનો છે. તો કે ભાઈ સરકાર શું કરતો કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાઓ દ્વારા આ યોજના દ્વારા શું કરતો કે વેપારીઓને બેંકો પાસેથી અન્ય બીજી બેંકો હોય, દાખલા તરીકે વેપારી બેંકો છે, બીજી પ્રાદેશિક ગ્રામીણ બેંકો છે, એની પાસેથી ધિરાણ પૂરું પાડવા માટેની સહાયતા રાષ્ટ્રીયકૃત બેંક છે કરે છે. પછીનું છે કૃષિ ધિરાણ ક્ષેત્રે રાષ્ટ્રીયકૃત બેંકોની કામગીરીનું મૂલ્યાંકન. તો કે ભાઈ આ આપણે જોયું એ શું જોયું? તો કે ભાઈ રાષ્ટ્રીયકૃત બેંકો છે
વેપારી બેન્કો એ પોતાનું કાર્ય કેવી રીતે કરે છે, અથવા તો એનો વિકાસ છે એ કેમ થયો, એ અસ્તિત્વમાં કેમ આવી, કે એની શરૂઆત કેમ થઈ. તો કે ભાઈ સૌથી પહેલાં તો શાખાઓનું વિસ્તરણ કર્યું, એટલે કે દરેક ગ્રામીણ વિસ્તારમાં પણ રાષ્ટ્રીયકૃત બેન્કોની શાખાઓ છે એ ખોલવામાં આવી. ધિરાણમાં વધારો થયો. પછી સીમાંત ખેડૂતોને એને પણ છે એ આ યોજનાઓ દ્વારા છે મહત્તમ લાભ આપવામાં આવ્યો. અને પછી છે એ પોતાની રાષ્ટ્રીયકૃત બેન્કોએ પોતાની અમુક યોજનાઓ પોતે બનાવી છે, જેમાં ગહન ખેતીના વિકાસ માટે અમુક યોજનાઓ છે અમલમાં મૂકી, જેથી ખેડૂતોને સરળતાથી જરૂરિયાત પ્રમાણે ખેતી માટેના પૈસાઓ છે મળી રહે. અને પછી શું કીધું તો કે ભાઈ અને 1998 અને 99માં કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાઓ છે શરૂ કરવામાં આવી, કે જેના દ્વારા રાષ્ટ્રીયકૃત બેન્કો છે એ ખેડૂતોને અન્ય બીજી બેન્કો હોય છે, સહકારી બેન્કો છે, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો છે, એમની પાસેથી ધિરાણ લેવામાં મદદ કરાવે છે. તો હવે કૃષિ ધિરાણ ક્ષેત્રે કામ કરતી વેપારી બેન્ક કે રાષ્ટ્રીયકૃત બેન્કોની કામગીરીનું મૂલ્યાંકન શું છે એ આપણે જોઈએ. બેન્કો રાષ્ટ્રીયકરણ કર્યા બાદ ખેતી અને અન્ય ગ્રામીણ અગ્રીમ ક્ષેત્રને અપાયેલા ધિરાણના નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, પરંતુ તેમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા છે. તો કે ભાઈ કામગીરી, તો કે ભાઈ આ બેન્કોની કામગીરી શું છે, બરાબર, એ કેવી રીતે છે એ ખેડૂતો છે અને ધિરાણ આપે છે તો એની કામગીરીનું મૂલ્યાંકન, કેવો કાર્ય કરે છે, એમાં કઈ પ્રકારની ખામીઓ છે, કયું સારું તત્વ છે, કયા સારા પાસાઓ છે. પહેલું, રાષ્ટ્રીયકૃત બેન્ક તરફથી કૃષિ ધિરાણના પ્રમાણમાં વધારો થયો છે. તેનો લાભ મહદ અંશે મોટા અને શ્રીમંત ખેડૂતોને વધારે મળ્યો છે. નાના ખેડૂતોને એ પ્રમાણમાં ઓછો લાભ મળ્યો છે. શું કહે છે તો કે ભાઈ કૃષિ ધિરાણ ક્ષેત્રે જે કાંઈ પણ આ બધી બેન્કો છે આપણને ધિરાણ આપે છે, એમાં જે ખેડૂતો પાસે ઓલરેડી, જેમની પાસે પૈસા છે જ તે, જેઓ શ્રીમંત છે, જેઓ પૈસાદાર છે, તો કે ભાઈ વધારે પડતા નાણાંનો હિસ્સો તો એમના ફાળે જ જાય છે. તો નાના ખેડૂતોને ને જેને સાચી જરૂરિયાત છે એવા ખેડૂતોને આવા બધે ધિરાણ સંસ્થાઓમાંથી ધિરાણ છે, નાણાં છે એ ઓછા મળે છે. આ એની મર્યાદા કહેવાય, કારણ કે એ જે કાર્ય કરે છે એનો લાભ છે દરેક લોકોને એક સમાન મળવો જોઈએ. પરંતુ અહીંયા શું થાય છે તો કે ભાઈ અહીંયા તો એવું થાય છે કે ભાઈ અહીંયા ખેડૂતો જે પૈસાવાળા છે, ઓલરેડી જે શ્રીમંત છે, મોટા છે, એવા જ ખેડૂતોને વધારે પ્રમાણમાં અહીંયા લાભ મળે છે. નાના ખેડૂતોને આનો લાભ છે એ ખૂબ ઓછો મળે છે. આ બેન્કો ઘણી વખત કૃષિ ધિરાણ માટે તાલીમ પમાયેલા અનુભવી નિષ્ણાંત તજજ્ઞ સ્ટાફની અછત નડે છે. તો કે ભાઈ ઘણી વખત જે કોઈ પણ સ્ટાફ એમની બેન્કોમાં કૃષિ ધિરાણ માટે કામ કરતો હોય, કૃષિ માટે નાણાંની જરૂરિયાત હોય, એમાં નાણાં ફાળવણીના કાર્યોમાં કામ કરતા હોય, તેવા કર્મચારીઓ છે એની પાસે અનુભવ પણ નથી હોતો અને તેઓ નિષ્ણાંત પણ નથી હોતા. તો અનુભવ અને નિષ્ણાંતની છે એ ખામી, અનુભવની અને તેમનામાં જ્ઞાનની થોડી ઘણી ખામી છે એ જોવા મળે છે. બેન્કોને ખેડૂતો પાસેથી જમીનની માલિકી અંગેના દસ્તાવેજો તથા ખેડ હક્કોનો દસ્તાવેજો અને અન્ય પ્રમાણપત્રો મેળવવાની પાર મુશ્કેલીઓ પડે છે. શું કહે છે તો કે ભાઈ ઘણી વખત જે ખેડૂતોની પોતાની જમીન માલિકી હોય એનું પેપર વર્ક કરાવવાનું હોય, જેટલા વીઘા એમની વાડી હોય કે જેટલા વીઘા એમનું ખેતર હોય, એમના માટે એમને નોંધણી કરાવવી પડે છે, એમનો પોતાનો માલિકીનો દસ્તાવેજ તૈયાર કરાવડાવવો પડે છે. તો આવા બધા પ્રકારના જે જરૂરી પ્રમાણપત્રો છે એ પ્રમાણપત્રો તૈયાર કરવામાં પણ ખેડૂતોને શું થાય છે, પ્રમાણપત્રો તૈયાર કરાવવામાં પણ ખેડૂતોને મુશ્કેલીઓ આવે છે. તો આ બધી મર્યાદાઓ છે આ બેન્કની. ગ્રામીણ બેન્કોમાં આંતરરાષ્ટ્રીય માળખાની અપૂરતી સવલતોના વિકાસને લીધે પણ બેન્કોને આ ક્ષેત્રે અનેક અવરોધો નડે છે. તો આંતરમાળખાકીય સુવિધાઓ એટલે શું, તો ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓની વાત કરીએ તો ભાઈ રસ્તાની સુવિધા ન હોય, ગામડામાં રસ્તાઓ છે એ કાચા હોય છે, પાણીની સુવિધા નથી હોતી, ઉપરાંત બીજી ઘણી બધી અસુવિધાઓ છે ખેડૂતોને થતી હોય છે. તો ટૂંકમાં પાણી છે, જમીન માટે યોગ્ય ખાતર, રસાયણ છે, સિંચાઈની સુવિધાઓ છે. તો આવી બધી આંતરમાળખાકીય સુવિધાઓ કે જે સરકાર દ્વારા મુખ્યત્વે ઉપલબ્ધ હોય, સરકાર દ્વારા આપણને જે કોઈ પણ સેવાઓ મળતી હોય, એવા બધા પ્રકારની સેવાઓનો વિકાસ ગ્રામીણ વિસ્તારમાં છે એ થયેલો હોતો નથી. તો એના કારણે પણ આ બધી કૃષિ ધિરાણ બેન્કોને છે એ થોડા ઘણા છે એ ધિરાણમાં કે નાણાં ફાળવતી નથી. પછી છે ધિરાણના ઉપયોગો અંગે દેખરેખની અસરકારક વ્યવસ્થાઓનો અભાવ, અહીંયા અભાવ આવશે, પણ એક મોટી ખામી છે. એટલે કે જે કોઈ પણ ધિરાણ ઉપરથી સરકાર દ્વારા ખેડૂતો માટે ખેતી ક્ષેત્રે જે ધિરાણ કે જે કાંઈ પણ નાણાંઓ ફાળવવામાં આવ્યા હોય, એ નાણાંની જે વ્યવસ્થા છે એનો પણ અભાવ જોવા મળે છે. એટલે કે એમાંથી ઘણા બધા લોકો વચ્ચેથી છે એ નાણાં લઈ જાય છે.
વચ્ચેથી કહેવાય ને કે ભ્રષ્ટાચાર કરીને કે પોતાના ખિસ્સામાં અમુક મેનેજરો છે એ પોતાના ખિસ્સામાં સરકારના નાણાં છે એ નાખી દેતા હોય છે. તો જે કોઈ પણ ધિરાણ ઉપરથી આવતું હોય એનો 100% ધિરાણ છે એ ખેડૂતોને કરવામાં આવતું નથી, કારણ કે એનો અસરકારક વ્યવસ્થાનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. બેન્કો પાસેથી લોન મેળવવાની વિધિ પણ જટિલ અને અટપટી અને લાંબી જણાય છે. એના લીધે બેંક અને અન્ય સંસ્થાકીય એજન્સીઓ પાસેથી ધિરાણ મેળવવાના બદલે ખેડૂતો ખાનગી ધિરાણ સંસ્થાઓ તરફ વળે છે. એટલે કે બેંકમાં લોન પાસ કરાવવી હોય કે બેંક પાસેથી ધિરાણ આપણે લેવું હોય, સામાન્ય રીતે આપણે ઉદાહરણ લઈએ, આપણે 1 લાખની લોન પણ જો બેંક પાસેથી લેવી હોય તો પણ આપણને બેંકમાં છે એ 2-3 વાર આપણે ધક્કા ખાવા પડે છે. તો આ તો કૃષિ ખેડૂતોને તો પોતાના ખેતી માટે ઘણા બધા નાણાંઓ છે ઉછીના બેંકો પાસેથી જરૂર પડતી હોય, તો એ માટે એમની જે આખી પ્રોસેસ હોય, એમની જે પ્રક્રિયા હોય લોન લેવાની, નાણાં લેવાની, એ પ્રક્રિયા છે એ કેવી ખૂબ લાંબી હોય છે, ખૂબ અટપટી હોય છે, ખૂબ ઝીણવટપૂર્વક બધી પેપર વર્ક તમારે કરવું પડતું હોય. તો આ પ્રક્રિયા છે એ ખૂબ લાંબી હોવાથી, જટિલ હોવાથી ખૂબ સમય માગી લે છે. એટલે ખેડૂતો શું કરે તો કે ભાઈ ખેડૂતો છે એ કોઈ પણ ખાનગી સંસ્થાઓ પાસેથી છે એ શું કરે તો કે ભાઈ નાણાં છે એ ઉછીના લઈ લે છે. તો આ બધા શું છે તો કે ભાઈ આ બધી જે ખામીઓ છે એ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ધિરાણ આપવાની ખામીઓ છે. જેમ કે પહેલી આપણે જોયું કે ભાઈ મોટા ભાગના લાભો છે એ મોટા અને શ્રીમંત ખેડૂતોને મળે છે. બીજું તો કે ભાઈ ધિરાણ માટે જે કાર્ય કરતા કર્મચારીઓ છે અનુભવી અને નિષ્ણાંત નથી હોતા. ત્રીજું તો કે ભાઈ જે કાંઈ પણ દસ્તાવેજ અને પ્રમાણપત્રો હોય એ બધા ખેડૂતોને પોતાના નામ ઉપર કરાવવા માટે ખૂબ સમય વયો જાય છે. પછી ગામડામાં અપૂરતી સુવિધાઓ હોય છે ખેતી માટે, આંતરમાળખાકીય સુવિધાઓ પૂરેપૂરી હોતી નથી. જે ધિરાણ આવે છે એની વ્યવસ્થા પણ વ્યવસ્થિત નથી કરવામાં આવતી. અને લાસ્ટ છે બી ખેડૂતોને જે આ બધી પ્રોસેસ છે એ ખૂબ લાંબી હોય તો એ ખાનગી સંસ્થાઓ પાસેથી પોતાનું ધિરાણ છે એ મેળવી લે છે. હવે આપણે જોઈએ પ્રાદેશિક ગ્રામીણ બેંક. જેમ રાષ્ટ્રીયકૃત બેંકો છે એ પણ ધિરાણ આપતી એક સ્ત્રોત છે, કૃષિ ક્ષેત્રે ધિરાણ આપતો સ્ત્રોત છે, તેવી જ રીતે પ્રાદેશિક ગ્રામીણ બેંક પણ ત્રીજો સ્ત્રોત છે, નાણાકીય ધિરાણનો ત્રીજો સ્ત્રોત. તો પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના અંગેનું સર્વસામાન્ય સૂચન આરજી સરવૈયાના અધ્યક્ષપદે નિમાયેલા કમિશને 1972માં સુપરત કરેલા અહેવાલમાં કહ્યું હતું. ત્યારબાદ એન નરસિંહ રાવના અધ્યક્ષપદે નિમાયેલી સમિતિ પણ આવી બેંકની સ્થાપના કરી હતી. શું હવે જુઓ એની સ્થાપના અને એની શરૂઆત ક્યાંથી થઈ એ તમને કહેવામાં આવ્યું છે. તો કે ભાઈ સૌ પ્રથમ પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપનાનો હેતુ છે રજૂ કરનાર કોણ હતા? આરજી સરવૈયા હતા. એમનો વિચાર હતો કે રાષ્ટ્રીયકૃત પ્રાદેશિક ગ્રામીણ બેંક છે એની છે એ રચના કરવામાં આવે. તો એમનો એક અહેવાલ હતો 1972માં એમણે એક કમિશનમાં રજૂ કર્યો હતો. કોણે? શ્રી આરસી સરવૈયાએ પ્રાદેશિક ગ્રામીણ બેંકને કૃષિ ક્ષેત્રે કે ખેતી માટે નાણાં આપવા માટેની સંસ્થા તરીકેનો અહેવાલ છે 1972માં રજૂ કર્યો હતો. પરંતુ એન.સી. નરસિંહ રાવ છે એમણે આ યોજના કે આ સમિતિની છે કે આ બેંકની છે સ્થાપના કરી. આના અનુસંધાનમાં ભારત સરકારે જુલાઈ 1975માં દેશના જુદા જુદા રાજ્યોમાં આગામી 2 વર્ષમાં 50 પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપવાની જાહેરાત કરી, જે પૈકી 5 ઓક્ટોબર 1975ના રોજ 5 બેંક શરૂ કરવામાં આવી હતી. તો કે ભાઈ નરસિંહ રાવની અધ્યક્ષતા હેઠળ પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપનાને માન્યતા મળી ગઈ. અને એ માન્યતાના આધારે જુલાઈ 1975માં જુદા જુદા રાજ્યોમાં 2 વર્ષમાં લગભગ 50 જેટલી પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી, જે પૈકી 5 ઓક્ટોબરના રોજ 1975માં 5 પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના થઈ. એટલે કે એની શરૂઆત ક્યારથી થઈ તો કે ભાઈ શરૂઆત 5 ઓક્ટોબર 1975થી 5 બેંક દ્વારા પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના થવાની શરૂઆત થઈ. તો હવે આ બેંકના હેતુઓ શું છે તો કે ભાઈ પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના પાછળના હેતુઓ. પહેલું, પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના પાછળના મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારના અર્થક્ષમ થવાની સમર્થતા અથવા તો ક્ષમતા ધરાવતા નબળા વર્ગને ઉત્પાદન હેતુ માટે ધિરાણ પૂરું પાડી ઉત્પાદન પદ્ધતિ તથા તેની આવકમાં ઉત્તરોત્તર વધારો રહે એ સ્તરે પહોંચાડવા તેમને પગભર બનાવવાનો હતો. પહેલો ઉદ્દેશ શું છે તો કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં જે ખેડૂતો અકાર્યક્ષમ છે, બરાબર, જેમની પાસે જમીનને એવું બધું છે પરંતુ એમાં વાવેતર કરવા માટે પૂરતા નાણાં નથી, પૂરતી વ્યવસ્થા નથી, તેવા નબળા ખેડૂતોને ઉત્પાદનના હેતુ માટે ધિરાણ પૂરું પાડવા માટે, ઉત્પાદન પદ્ધતિઓ અપનાવવા માટે, તેમની આવકમાં વધારો કરવા માટે
એટલે કે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન કરી તેમની આવકોમાં વધારો કરવા માટે, તેમને પગભર કરવા માટે આ બેંક છે એ ધિરાણ આપવાની સુવિધા આપે છે. નાના સીમાંત ખેડૂતો, ભૂમિહીન ખેડૂતો, સુથાર, લુહાર જેવા કર્મચારી વર્ગ માટે ધિરાણ પ્રવૃત્તિઓ વિકસાવવી એવો ખ્યાલ ગ્રામીણ બેંકની સ્થાપના પાછળ હતો. કેવો? તો કે ભાઈ જે લોકો પાસે, ખેડૂતો પાસે ખેતી માટે જમીન ન હોય, સુથાર, લુહાર જેવા કર્મચારી હોય, એમને આ બેંક છે એ શું કરે છે? ધિરાણ આપવાની સુવિધાઓ છે પૂરી પાડે છે. એ લોકોનો વિકાસ થાય એ માટે પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના છે એ કામ કરે છે. પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપનાની જરૂરિયાતના કારણો નીચે પ્રમાણેના સ્વીકારી શકાય. તો પેલું છે, રાષ્ટ્રીય બેંકોની કામગીરીઓના કર્મચારીના પગાર ધોરણ ગામડાઓમાં કામ કરતા કર્મચારીઓ કરતાં ઘણા વધારે હોય છે, જે ગ્રામ્ય પરિસ્થિતિને અનુકૂળ નથી. તો કે ભાઈ પ્રાદેશિક ગ્રામીણ બેંકના કર્મચારીઓ કે જે નીચેના કારણો છે એ ખાસ તેમની સ્થાપના માટે જવાબદાર છે. પહેલું તો કે ભાઈ જે કંઈ પણ રાષ્ટ્રીય બેંકમાં કામ કરતો કર્મચારી છે એના પગાર છે એની કરતાં ગામડામાં જે કર્મચારી કે સરકારી અધિકારીઓ કામ કરે છે એના બંનેના પગારમાં શું છે? ઘણો તફાવત છે. તો આ જે અનુકૂળ પરિસ્થિતિ છે એનું સોલ્યુશન લાવવા માટે પ્રાદેશિક ગ્રામીણ બેંક છે એ શરૂ કરવાનું એક કારણ હોઈ શકે એમ. કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ જો સિટીમાં જે વ્યક્તિ કામ કરતો હોય ને ગામડામાં જે વ્યક્તિ કામ કરતો હોય એ બંનેની સેલરી છે, એ બંનેના પગાર છે, એમાં ઘણો તફાવત જોવા મળે છે. તો કે આ અનુકૂળ પરિસ્થિતિ છે એના કારણે પણ છે આ બેંક છે એની સ્થાપનાનો હેતુ હોઈ શકે. બીજું, રાષ્ટ્રીય બેંકોની કાર્ય પદ્ધતિ તથા દરકાર ગ્રામીણ વિસ્તારમાં પણ શહેરી બેંકો જેવી જ, આ પહેરી નથી આવતું, શહેરી બેંકો જેવી જ છે. ગામડાઓની જરૂરિયાત અને પ્રશ્નો બરાબર સમજી શકાયા નથી. શું? તો કે ભાઈ રાષ્ટ્રીયકૃત બેંકો જે કાંઈ પણ કાર્ય કરતી હતી તેમાં ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તાર જેટલી ઇફેક્ટિવથી કામ થતું નથી. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ, ગામડામાં કોઈ પણ બેંકની બ્રાન્ચ હોય બરાબર, તો ત્યાં છે ને ત્યાંના કર્મચારીઓ શું કરે? તો કે ભાઈ ગામડાના લોકોને છે એ સાવ કહેવાય ને ભણેલા ગણેલા ન હોય એટલે એને સાવ લો ક્વોલિટીના સમજે. તો ગામડાના લોકોના જે પ્રશ્નો છે, ગામડાના લોકોની જે જરૂરિયાતો છે એ બરાબર છે એ સમજી શકતા નથી ગ્રામીણ શાખાના લોકો. તો એ બરાબર ન હોવાથી પણ પ્રાદેશિક ગ્રામીણ બેંકની સ્થાપના છે એ કરવામાં આવી છે. મોટા કેન્દ્રોમાંથી ગ્રામીણ વિસ્તારમાં ખેતી માટે નાણાંનો પ્રવાહ વહેવાને બદલે વિરુદ્ધ દિશામાં નાણાંનો પ્રવાહ જઈ રહ્યો હોય એવું માલુમ પડ્યું. તો કે ભાઈ ઉપરથી નીચે તરફ જે કાંઈ પણ ધિરાણની સુવિધાઓ આવતી હોય એમાં પણ છે થોડી ઘણી ખામીઓ છે એ જોવા મળી, અને જેના કારણે પ્રાદેશિક ગ્રામીણ બેંકની શરૂઆત છે એ કરવામાં આવી એવું હોઈ શકે. એટલે કે જે ઉપરથી રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી જે ધિરાણ ગ્રામીણ વિસ્તારો માટે બહાર પાડવામાં આવ્યું હોય એ ધિરાણનો પ્રવાહ છે એ કહેવાય ને કે આડોઅવળો, કે જેની વ્યવસ્થા વ્યવસ્થિત થતી નથી એવું થતું હોય તો પણ પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સ્થાપના છે એ કરવામાં આવે છે. અને ચોથું છે, ગ્રામીણ વિસ્તારમાં ગરીબ પ્રજાને ખાનગી શરાફ અને શાહુકારોની પકડમાંથી છોડાવવાની આવશ્યકતા. કારણ કે ગ્રામીણ ખેડૂતોને છે બેંકો પાસેથી ધિરાણ ન મળતું હોય બરાબર, લીગલી જે ધિરાણ મળવું જોઈએ એ ન મળતું હોય તો એને તો બિચારાને પોતાના ધંધાને, પોતાની ખેતીને ચલાવવા માટે શરાફ છે, શાહુકાર છે, ગામમાં શેઠ છે, એની પાસેથી ઉધાર નાણાં છે એ લેવા પડે છે. તો કે ભાઈ રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા જે કાંઈ પણ પ્રકારની કામગીરીઓ કરવામાં આવી હતી એ કામગીરીઓને દૂર કરવા માટે પ્રાદેશિક ગ્રામીણ બેંક છે એની રચના કરવામાં આવી છે. તો આ વાત થઈ પ્રાદેશિક ગ્રામીણ બેંકની. પહેલું આપણે જોયું રાષ્ટ્રીયકૃત બેંક, અને બીજું પહેલું આપણે જોયું સહકારી ધિરાણ સંસ્થાઓ, નાણાકીય સ્ત્રોત. બીજું આપણે જોયું રાષ્ટ્રીયકૃત બેંકો, અને ત્રીજું આપણે જોયું પ્રાદેશિક ગ્રામીણ બેંકો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નાબાર્ડ. બરાબર, આજના વિડીયો લેક્ચર માટે આપણે એટલું રાખીએ છીએ. થેન્ક યુ.